નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના હિન્દી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। વિદ્યાર્થી મિત્રો, જે તારીખ 9/4/2026ના રોજ લેવાનું છે, વાર છે ગુરુવાર, કુલ ગુણ છે 40 અને સમય છે 8 થી 11નો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ અભ્યાસ કરી લેજો અને તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। અને હા, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ ખૂબ ઉપયોગી મોસ્ટ આઈએમપી પેપર છે, તો જરૂર ને જરૂર તેમનો અભ્યાસ કરી લેવો। અને હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। शुरुआत करिए। प्रश्न 1, दिए गए अंकों को हिंदी शब्दों में लिखिए જેમના ગુણ 5। नंबर 1 15, नंबर 2 માં 2, नंबर 3 માં 20, नंबर 4 માં 11, नंबर 5 માં 9। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ। ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 2, ચિત્ર દેખકર શબ્દ લીખીએ જેમના ગુણ 5। જો પેલું ચિત્ર છે થન, ત્યાર પછી બીજું સપેરા, ત્યાર પછી 3 નંબર સેબ, नंबर 4 मूली, नंबर 5 कौवा। प्रश्न 3, दिए गए चित्र के आधार पर कहानी लिखिए જેમના ગુણ 5। तो જોઈએ, અહીં કહાની આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો कि एक गांव में रामू नाम का एक किसान रहता था। वह रोज सुबह जल्दी उठकर अपने खेत में काम करने जाता था। एक दिन अचानक तेज बारिश और आंधी आ गई। रामू बहुत परेशान हो गया क्योंकि उसकी फसल खराब हो सकती थी। फिर भी उसने हिम्मत नहीं हारी और भगवान से प्रार्थना की। कुछ समय बाद बारिश रुक गई और सूरज निकल आया। रामू ने फिर से मेहनत शुरू की। उसकी मेहनत से फसल अच्छी हुई। रामू बहुत खुश हुआ और उसने समझा कि मेहनत और विश्वास से सब कुछ संभव है। सीख, हमें हमेशा मेहनत करनी चाहिए और हिम्मत नहीं हारनी चाहिए। प्रश्न 4, प्रश्नों के उत्तर लिखिए જેમના ગુણ 5। नंबर 1, चूहे ने दर्जी से क्या कहा। चूहे ने दर्जी से कहा, इस कपड़े की टोपी सी दे। नंबर 2, चूहा कब खुश हुआ। टोपी पर काढ़ा हुआ कसीदा देखकर चूहा खुश हुआ। नंबर 3, चूहे को रास्ते में क्या मिला। चूहे को रास्ते में कपड़े का टुकड़ा मिला। नंबर 4, कसीदाकार क्या सुनकर घबराया। कसीदाकार कचहरी में जाने की चूहे की बात सुनकर घबराया। नंबर 5, चूहे ने किसे बुलाने की धमकी दी। चूहे ने सिपाही को बुलाने की धमकी दी। प्रश्न 5, दिए हुए वर्णों का उपयोग करके शब्द बनाइए જેમના ગુણ 4। જોઈએ, ઉદાહરણમાં આપેલું જ છે તેવી રીતના ક, કમલ કલા, નંબર ત્યાર પછી પ, પતંગ પપીતા, र, रस्सी रथ, म, मकान मटर। प्रश्न 6a, दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए જેમના ગુણ 3। જોઈએ, नंबर 1, वह मछली है, वे मछलियाँ है। नंबर 2, यह शिक्षिका है, यह शिक्षक है। नंबर 3, यह लड़की है, ये लड़कियाँ है। प्रश्न 6b, रिक्त स्थान की पूर्ति कीजिए જેમના ગુણ 3। नंबर 1, खाली जगह किसान हूँ, मैं। नंबर 2, खाली जगह तितलियाँ है, ये। नंबर 3, किसान खाली जगह करता है, क्या। नंबर 4, खाली जगह लड़के ने मुझे लड्डू दिया, उस। नंबर 5, यह पाठशाला है, खाली जगह में कई छात्र पढ़ते हैं, इस।
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળશે? તો કે ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમના માટે પણ આ ખાસ ઉપયોગી છે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54. प्रश्न 7 समानार्थी शब्द का अर्थ दीजिए. किन्हीं 3 जिम्ना गुण 3. नंबर 1 आनंद खुशी, नंबर 2 गुस्सा क्रोध, नंबर 3 सुंदर खूब सुंदर सूरत, नंबर 4 तेज तीव्र. प्रश्न 7b शब्दों के अर्थ दीजिए. किन्हीं 2 जिम्ना गुण 2. नंबर 1 पत्ता पर्ण, नंबर 2 सिपाही सैनिक. प्रश्न 8 काव्य पंक्ति पूर्ण कीजिए. जमना गुण है 5. જોઈએ અહીં કાવ્ય પંક્તિ છે. अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा. વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને હા, આપણી ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રો બ્લુપ્રિન્ટ પ્રમાણેના મુકાઈ ચૂક્યા છે, તો જરૂર ને જરૂર તેમનો અભ્યાસ કરી લેજો.